ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ ભગવાન ભગતની ભક્તિથી પ્રસન્ન થઈ અને ભક્તને દર્શન આપે છે। સુંદર કહાની છે કે એક ગામની અંદર એક શિવ ભક્ત રહેતો હતો। બહુ સરસ શિવની પૂજા કરે, આરાધના કરે, ભક્તિ કરે, પણ પૂર્વ જન્મના કર્મને અધીન એના જીવનમાં કોઈ ને કોઈ તકલીફ ચાલ્યા જ કરે। એટલે એ ભાઈ મનથી થાકી ગયા હતા, માનસિક, કે આટલી બધી પૂજા પાઠ કરું છું, આટલી બધી ભક્તિ કરું છું, અને તોય ભગવાન મારા દુઃખને દૂર કરતા નથી, એવું એને મનની અંદર થતું હતું। એક દિવસે એના મનની વાત એના મિત્રને કરે છે કે છે, મિત્ર, કેટલી શ્રદ્ધાથી હું ભક્તિ કરું છું, કેટલી શ્રદ્ધાથી હું ભગવાનને યાદ કરું છું, દીવો કરું છું, અગરબત્તી કરું છું, ફૂલ ચડાવું છું, પણ તોય ભગવાન મારા દુઃખને દૂર નથી કરતા। તો ભગત કહે છે, એનો જે મિત્ર હતો એ ભગતને કહે છે કે મિત્ર, તું જેની ભક્તિ કરે છે એ મહાદેવજી છે, અને દુઃખ હરતા, વિઘ્ન હરતા તો ગણેશજી છે, તો તું ગણેશજીની પૂજા કરને, કારણ કે વિઘ્ન હરતા તો ગણેશને કીધા છે ને આપણે। તો તારે તારા જીવનમાં રહેલા વિઘ્નોને દૂર કરવા છે તો ગણેશજીને યાદ કર, ગણેશજીની પૂજા કર, તો ગણેશજી તારા વિઘ્નો હરશે, જીવનમાં શાંતિ થશે। પેલો ભાઈ કે ભલે, સાચી વાત છે તારી, શિવ તો ભોલા છે, ગણેશજી તો વિઘ્ન હરતા છે, હું ગણેશજીની ભક્તિ કરીશ। એ તો બજારમાં ગયો અને માર્કેટમાંથી ગણપતિ બાપાની મૂર્તિ લઈ આવ્યો। હવે ઘર નાનું એવું હતું, બધી મૂર્તિઓ ક્યાં રાખવી, તો એને એક રૂમની અંદર લાકડાના પાટલા ઉપર જે મહાદેવજીની મૂર્તિ રાખી હતી એ પાટલા ઉપરથી લઈ લીધી, અને મહાદેવજીની મૂર્તિની જગ્યાએ પાટલા ઉપર ગણપતિ બાપાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દીધી, ગણપતિ બાપાને બેસાડી દીધા। હવે પાટલા ઉપરથી જે આ મહાદેવજીની મૂર્તિ લીધી એ મૂકવી ક્યાં, તો ઘરની અંદર વાસણ મૂકવા માટે અધર અભરી હતી લાકડાની, તો એ ભાઈએ અભરી ઉપર મહાદેવજીની મૂર્તિ મૂકી દીધી, અને ગણપતિ બાપાની મૂર્તિ બાજોઠ ઉપર મૂક્યા પછી દીવો કર્યો, અગરબત્તી કરી, પ્રસાદ ધરાયો, અને સરસ ભાવથી પૂજા કરી ગણપતિ બાપાની। 1 દી, 2 દી, 4 દી, 10 દી, રોજ નિયમ પ્રમાણે સવારે અને સાંજે ગણપતિ બાપાની પૂજા કરે, પણ તોય જીવનમાં જે તકલીફો હતી એ તો એની એ જ હતી, એમાં કોઈ ફેરબદલી નથી થઈ। આમ નામ 15 દિવસ નીકળી ગયા। એકવાર એના મિત્રને મળ્યો ભગત, એટલે આ ભગત કે છે એના મિત્રને કે છે, મિત્ર, તું તો કહેતો હતો ને કે ગણપતિ બાપાની મૂર્તિની તું સ્થાપના કરીશ, ગણપતિ બાપાની મૂર્તિની તું પૂજા કરીશ તો તારા બધા વિઘ્નો ગણપતિ બાપા દૂર કરશે। તો હું તો 15 દિવસથી ગણપતિ બાપાની મૂર્તિ લાવ્યો છું, અને 15 દિવસથી ગણપતિ બાપાની મૂર્તિની પૂજા કરું છું, પ્રસાદ ધરાવું છું, દીવો કરું, અગરબત્તી કરું, ફૂલ ચડાવું,
બધુંય કરું હું, ગણપતિ બાપાને લાડવા ભાવે તો લાડવા ધરાયા, પણ તોય મારા જીવનમાં જે દુઃખ છે એ તો ઓછું થતું જ નહીં. એ તો પરિસ્થિતિઓ તો બધી એની એ જ છે. તું કહેતો તો ને ગણપતિ દુઃખ હરતા હે, વિઘ્ન વિનાશક હે, તારા દુઃખ દૂર કરી દેશે, તારા જીવનમાંથી વિઘ્ન વયા જશે. કોઈ ફેર પડ્યો નહીં ગણપતિ બાપાને લાયો તોય. બે મિત્રો જ્યારે આપસમાં આવી રીતે વાત કરે છે ત્યારે જોડે ત્રીજો મિત્ર બેઠો બેઠો સાંભળતો હતો. એટલે ત્રીજા મિત્રએ ભગતને કીધું કે દેખ મિત્ર, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી અંબેમાં જે છે ને બહુ દયાળુ છે. કારણ કે માને બહુ દયા આવે એના ભગત ઉપર. તો એક કામ કરને, તું અંબેમાની મૂર્તિ લાઈને અંબેમાને દીવાબત્તી કર, અંબેમાની માળા કર, અંબેમાની પૂજા કર અને અંબેમાં સામે બે હાથ જોડીને તારી બધી તકલીફોનું વર્ણન કર. મદદ માગ અંબેમાં જોડે. માં હે, એને દયા આવી જશે સંતાન ઉપર અને તારી તકલીફ દૂર કરવા તૈયાર થઈ જશે. તો પેલો જે બીજો ભગત હતો એ કે છે હા, ગણપતિનું તો આપણે ટ્રાય કર્યું, હવે ગણપતિ બાપાની 15 દીથી પૂજા કરીએ હી તોય ગણપતિ બાપા તો મદદ કરતા નહીં. એટલે સાચી વાત છે, અંબેમાની મૂર્તિ લાય અને અંબેમાની પૂજા કર. માં હે ને દયાળુ હોય, એ તરત મદદ કરશે. ભગત કે છે ભલે. પાછો બજારમાં ઉપડો, માર્કેટમાં જઈને અંબેમાની મૂર્તિ લઈ આવ્યો. સુંદર અંબેમાની મૂર્તિ લાવ્યો, પણ ઘર નાનું છે ને, અલગ અલગ જગ્યાએ મૂર્તિની સ્થાપના તો કરી ના શકે. જેવી અંબેમાની મૂર્તિ ઘરે લઈને આવ્યો, વિચાર્યું કે આ લાકડાના બાજોઠ ઉપર જો મારે અંબેમાની મૂર્તિ મૂકવી હોય તો આ ગણપતિ બાપાને ઉઠાવવા પડે. આ ગણપતિ બાપાને બાજોઠ ઉપરથી ઉઠાવું તો ત્યાં અંબેમાને મૂકી શકું. એટલે એને તો પડ ભરે વાર લગાડ્યા વગર બાજોઠ ઉપરથી ગણપતિ બાપાને લઈને નીચે સાઈડમાં મૂકી દીધા. 15 દીથી પૂજા કરતો હતો તો એ ગણપતિ બાપા કામ નતા કરતા ને, એટલે એને ગણપતિ બાપા માટે શ્રદ્ધા ઓછી થઈ ગઈ. એને ગણપતિ બાપાને બાજોઠ ઉપરથી ઉઠાયા, સાઈડમાં મૂકી દીધા. બાજોઠ ઉપર અંબેમાની મૂર્તિ મૂકી દીધી. અંબેમાને સરસ ચુંદડી ઓઢાડી, દીવો કર્યો, અગરબત્તી કરી, સરસ પ્રસાદ ધરાયો અને પછી બે હાથ જોડીને કે છે હે અંબેમાં, તમે તો માં છો અમારી, સર્વ ભક્તોના દુઃખ દૂર કરો છો, તો હું તમારી સંતાન છું, મારું દુઃખ દૂર કરો, મારા ઘરમાં શાંતિ આવે, સુખ આવે, સમૃદ્ધિ આવે, એવા આશીર્વાદ આપો. કરીને અંબેમાની પ્રતિષ્ઠા કરી દીધી બાજોઠ ઉપર. રોજ સંધ્યા વેળા થાય એટલે દીવાબત્તી કરે, પ્રસાદ ધરાવે. રોજ સવારે નાઈ ધોઈને દીવાબત્તી કરે, પ્રસાદ ધરાવે. આમ કરતા કરતા 15-20 દિવસ વીતી ગયા અને તોય અંબેમાં પ્રસન્ન ન થયા. માના ભગતનું દુઃખ દૂર ન થયું. એની એ જ તકલીફ, એની એ જ પરિસ્થિતિઓ. હવે ભગત અકળાણો કે છે શું કરું. પેલા જે ગણપતિ બાપા હતા એને ઉઠાઈને ધર મહાદેવજી આગળ પાટીએ મૂકી દીધા હતા અને અંબેમાની મૂર્તિ ચાલુ કરી હતી, પણ અંબેમાય નહીં સાંભળતા. એના ભગતને કહે તું તો કહેતો તો ને કે અંબેમાં માં કહેવાય, એની દિલથી પૂજા કરીએ તો બધા દુઃખ દૂર કરે. તો યાર હું દિલથી પૂજા કરું,
ભાવથી પ્રસાદ ધરાવું, પણ તોય મારા જીવનમાં પરિસ્થિતિઓ તો ઓછી થતી જ નહીં. પેલો એનો મિત્ર કે છે થોડી શાંતિ રાખ, થોડી ધીરજ રાખ, અવશ્ય માં તારું સાંભળશે. તારા પૂજામાં જરૂર કોઈ ખામી લાગે હે, તું જે આરાધના કરી રહ્યો હે ને એમાં જરૂર કોઈ ખામી લાગે હે, એટલે માં તારી પોકાર નહીં સાંભળતી. સારી રીતે દીવાબત્તી કર, સારી રીતે ભાવથી માને પ્રસાદ ધરાય, સારી રીતે આરાધના કર, તો અવશ્ય માં તારું સાંભળે. પેલો ભગત કે ભલે. ભગત તો ઘરે આવ્યો, બીજે દી સવાર પડી, નાઈ ધોઈને પૂજા પાઠ કરવા બેઠો, અંબે માની મૂર્તિ સામે આસન પાથરીને બેસી ગયો અને દિલથી ભાવથી પૂજા કરતો હતો, કોઈ દેખાવ નહીં. માતાજીને દીવો કર્યો, અગરબત્તી કરી, વાટકીમાં એની શક્તિ પ્રમાણે માતાજીને પ્રસાદ ધરાયો અને પછી બે હાથ જોડીને કહે છે, માં હું તો તમારી ભાવથી ભક્તિ કરું હું, દિલથી કરું હું, શ્રદ્ધાથી કરું હું, તો તમે કેમ મારી પોકાર સાંભળતા નહીં? મારા દુઃખને કેમ માતાજી તમે દૂર નહીં કરતા? એટલી વારમાં ભગતની નજર અંબે માની જે મૂર્તિ સામે અગરબત્તી થતી હતી એની ઉપર પડી. એને જોયું કે મેં જે બાજોઠ આગળ અંબે માની મૂર્તિ સામે અગરબત્તી કરી છે એનો ધુમાડો નીચેથી સીધો અધ્ધર જાય છે. હવે અધ્ધર શું હતું? લાકડાનું પાટિયું લગાવેલું હતું અને એ પાટિયા ઉપર મહાદેવજીની મૂર્તિ હતી, ગણપતિ બાપાની મૂર્તિ હતી. ત્યાં એ ધુમાડો જતો હતો. ભગતે વિચાર્યું કે દીવો તો માતાજીને કર્યો છે, અગરબત્તી તો મેં માતાજીને કરી છે, અને આ અગરબત્તીની સુગંધ સીધી ઉપર જે મહાદેવજીની મૂર્તિ છે ત્યાં જઈ રહી છે. મને અગરબત્તીની સુગંધ મહાદેવજી લઈ રહ્યા છે, કરી હે માતાજીને તો મહાદેવજી હે ના અગરબત્તીની સુગંધ લે. તો એ ભાઈએ શું કર્યું? પૂજા કરતા કરતા ઉભા થયા અને પેલું દીવો કરવાનું જે રૂ હતું એ લીધું, રૂના બે પૂમડા બનાયા અને પાટિયા ઉપર જે મહાદેવજીની મૂર્તિ હતી એના નાકમાં બે પૂમડા ભરાઈ દીધા. કારણ કે પેલો અગરબત્તીનો ધુમાડો સીધો જે શંકરની મૂર્તિ હતી ને ત્યાં જતો હતો. અગરબત્તી અંબે માને કરી હે અને સુગંધહીના મહાદેવજી લે, તો મહાદેવજીના નાકમાં બે પૂમડા ભરાઈ દીધા જેથી એ સુગંધ નાકમાં ન જાય, અને બેસી ગયો આસન ઉપર. દિલથી અંબે માને પ્રાર્થના કરવા માંડ્યો, માં તમે તો દયાળુ છો, કૃપાળુ છો, દયા કરો, મુજ ભગત પર કૃપા કરો, મારા જીવનના વિઘન હરો, માં મને પૂર્ણ શ્રદ્ધા હે, આપ મારા દુઃખ દૂર કરશો. આવી બધી કાલાવાલા કરતો હતો માતાજીને. હવે યાદ ભગત માતાજીને કરતો હતો ભાવથી, પણ એટલી વારમાં જોડે મહાદેવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા. અને મહાદેવજી પ્રગટ થઈને ભગતને કહે છે, ભગત માગ માગ, તું જે માગે એ આપું. ભગતે જોયું કે પૂજા તો હું અંબે માની કરતો હતો, આરતી તો મેં અંબે માની કરી, થાળ મેં અંબે માને ધરાયો હે, પ્રાર્થના અંબે માની કરતો હતો, તો આ મહાદેવજી કેમ પ્રસન્ન થયા? પહેલા તો વિચારોમાં ખોવાઈ ગયો ને કે પહેલા હું મહાદેવજીની પૂજા કરતો હતો તો મહાદેવજી પ્રસન્ન થયા, પછી મહાદેવજીને છોડીને મેં ગણપતિની પૂજા કરી તો ગણપતિ એ પ્રસન્ન થયા, પછી હું અંબેમાની મૂર્તિ લાવ્યો
અને શ્રદ્ધાથી અંબે માની પૂજા કરવા લાગ્યો. અને અંબે માની પૂજા કરું હું તા મહાદેવજી પ્રસન્ન થયા. અત્યારે ક્યાં હું મહાદેવજીની પૂજા કરતો હતો તો મહાદેવજી પ્રસન્ન થયા? એટલે એનાથી રહેવાનું નહીં. એ મહાદેવજીને કહે છે, ભગવાન તમારી તો હું પૂજા કરતોય નતો, અત્યારે તમને તો હું યાદ કરતોય નતો, તો તમે કેમ પ્રગટ થયા? અને જે સમયે હું તમારી પૂજા કરતો હતો એ સમયે તમે મને દર્શન ન દીધા, વરદાન આપવા ના આયા. અને અત્યારે જ્યારે અંબે માની પૂજા કરી રહ્યો છું એ સમયે તમે પ્રસન્ન થયા, વરદાન આપવા આયા. ભગવાન કે છે, દેખ બેટા, મહાદેવજી કે છે ભગતને કે છે, દેખ બેટા, પહેલા તું જ્યારે મારી પૂજા કરતો હતો ને ત્યારે એક મૂર્તિના રૂપે તું મારી પૂજા કરતો હતો, પથ્થરના રૂપે તું મારી પૂજા કરતો હતો, એટલે હું તને ન મળ્યો. પણ જેવો તે મને ચૈતન્ય સમજવા લાગ્યો એટલે હું તારી સામે ચૈતન્ય પ્રગટ થયો. તું જેવા ભાવથી મને યાદ કરે, જો ભગવત ગીતામાં કીધું છે કે હે આત્મા, તું જેવા ભાવથી મને યાદ કરે એ પ્રમાણે તું મને પામે. તું કયા ભાવથી ભગવાનને યાદ કરી રહ્યો હે એ પ્રમાણે તું ભગવાનને પામીશ. તું પથ્થરના રૂપમાં મને યાદ કરી રહ્યો હતો તો પથ્થરના રૂપમાં હું તને મળ્યો. તું મને ચૈતન્ય માનવા લાગ્યો તો તારી સામે હું ચૈતન્ય પ્રગટ થયો. ભગત કે છે, ભગવાન મેં ક્યાં તમને યાદ કર્યા હતા અને હું ક્યાં તમને ચૈતન્ય માનવા માંડ્યો હું? મહાદેવજી કે છે ભગતને, દેખ ભગત, તે અગરબત્તી અંબે માને કરી, એનો ધુમાડો અધર મારી મૂર્તિ સુધી આવતો હતો, તો તે શું કર્યું? રૂના પૂમડા બે મારા નાકમાં ભરાઈ દીધા. કેમ તે રૂના પૂમડા મારા નાકમાં ભરાયા? કે અંબે માને જે અગરબત્તી કરી હે એની સુગંધ મહાદેવજી સુધી ના પહોંચવી જોઈએ. મહાદેવજી હેના સુગંધ લે અગરબત્તીની, એટલે તે મારા નાકમાં પૂમડા ભરાયા. એનો મતલબ તું મને ચૈતન્ય સમજવા માંડ્યો, અને તું મને ચૈતન્ય સમજવા માંડ્યો તો હું તારી સામે ચૈતન્ય પ્રગટ થયો. ભગત બે હાથ જોડીને કે છે, ભગવાન મને માફ કરી દો, મને એવી ખબર નથી કે હું જેવા ભાવથી ભજું એ પ્રમાણે તમે મને મળો. હું પથ્થરના ભાવથી તમારી પૂજા કરીશ તો તમે સામે પથ્થર બનીને જ મને મળવાના હો, પણ જો હું ચૈતન્ય ભાવથી તમને ભજું તો તમે મને સામે ચૈતન્ય રૂપમાં મળવાના છો. આ હું જાણતો નતો. ધન્ય ઘડી ધન ભાગ ભગવાન, તમારા દર્શન કે છે મને થયા. હવે આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે? આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે ભગવત ગીતામાં ભગવાને સ્પષ્ટ કીધું હતું કે દેખ તું કયા ભાવથી મને યાદ કરી રહ્યો હે, જે ભાવથી તું મને યાદ કરીશ એ ભાવથી હું તને મળીશ. આપણે બધાએ જીવનભર પથ્થરની મૂર્તિની સામે બેસીને પથ્થરની દ્રષ્ટિએ પથ્થરની મૂર્તિમાં જ ભગવાનને માનવા લાગ્યા અને એ ભાવથી ભગવાનને યાદ કરતા હતા. તો પથ્થરની મૂર્તિમાં ભગવાન આપણને શાંતિની, સુખની, આનંદની, ખુશીની અનુભૂતિ કરાવતા હતા. પણ એ જ પરમાત્માને જો આપણે ચૈતન્ય રૂપમાં માનીશું તો એ જ પરમાત્મા આપણી ચૈતન્ય રૂપમાં પાલના કરશે. ભગવાને કીધું છે કે તું મને પોકારે અને હું ના આવું એવું ન બને, પણ તું જ્યારે મને પોકારે છે તો કયા ભાવથી પોકારે છે? જેવી તારી ભાવના, જેવો તારો ભાવ, જેવો તારો મારી ઉપરનો નિશ્ચય, એ પ્રમાણે હું તને દર્શન આપું છું.
તો ભક્તિ તો બધા કરો છો. કોઈ જ્ઞાન માર્ગ પર ચાલતું હશે, કોઈ ભક્તિના માર્ગ પર ચાલતું હશે, પણ એનો મતલબ ચાહે જ્ઞાન માર્ગ પર ચાલો, ચાહે ભક્તિના માર્ગ પર ચાલો છો, પણ ઈશ્વરને તો માનો જ છો. બે માર્ગ ઉપર તમે ઈશ્વરને તો માનો જ છો. પણ આ વાર્તા ઉપરથી આપણે સાર એ લેવાનો છે કે હું જે ઈશ્વરને માનું છું એને મૂર્તિના રૂપમાં માનું છું કે ચૈતન્ય રૂપમાં માનું છું. મીરાબાઈ મૂર્તિના રૂપમાં કૃષ્ણને નતા માનતા, ચૈતન્ય રૂપમાં માનતા હતા. હર પલ કૃષ્ણ એમની સાથે હે એવો અનુભવ કરતા હતા. ગોપીઓ મૂર્તિના રૂપે કૃષ્ણને નથી માનતી, ગોપીઓ શ્રી કૃષ્ણને ચૈતન્ય રૂપમાં માનતા હતા કે મારી સાથે રાસ કરી રહ્યા છે, મારી સાથે ઝૂલો ઝૂલી રહ્યા છે. તો આપણે જ્યારે પરમાત્માને યાદ કરીએ તો જેવી હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું, એવા જ મારી આત્માના પિતા પરમાત્મા પણ એક ચૈતન્ય શક્તિ જ્યોતિ બિંદુ છે. જેમ હું આત્મા મન બુદ્ધિ દ્વારા હર પ્રકારની અનુભૂતિ કરી શકું છું, એમ મારી આત્માનો જે પિતા છે પરમાત્મા, એ પણ હર પ્રકારની અનુભૂતિ કરી શકે છે. હું એને પ્યારથી યાદ કરીશ તો એ મને પ્યારથી યાદ કરશે. કેવા ભાવથી હું પરમાત્માને યાદ કરું છું એ ઉપર નિર્ભર છે. તો આપણે સારમાં બસ ખાલી એટલું લેવાનું કે જ્યારે જ્યારે તમે ભગવાનને યાદ કરવા બેસો, જ્યારે જ્યારે તમે પરમાત્માનું ધ્યાન કરો, તો જેવા આપણે ચૈતન્યમાં છીએ એવા જ સામે પરમાત્મા ચૈતન્યમાં છે. તમે જે બોલો છો એ સાંભળે છે, સાંભળે છે એટલું જ નહીં, તમારા હર પ્રશ્નનો એ જવાબ આપે છે. મહેસૂસ કરો. તમારા ઈષ્ટદેવ, તમે ઈષ્ટદેવની સામે તમે જ્યારે બેસો, એની સાથે તમે જ્યારે વાત કરો તો તમારી વાતને એ સાંભળી રહ્યા છે, મહેસૂસ કરી રહ્યા છે, આપણને સામે જવાબ પણ આપી રહ્યા છે. આવી રીતે જ્યારે આપણે પરમાત્માને યાદ કરીએ તો એને ચૈતન્યમાં યાદ કર્યા કહેવાય. એનાથી આપણી આત્માની પવિત્રતા વધતી જશે, અને જેટલી આત્મા પવિત્ર બનતી જશે એટલી આત્મા શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ, ઊંચે તે ઉચ્ચ બનતી જશે. તો આ આધ્યાત્મિક વાર્તા આપને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય જણાવશો. જો વાર્તા તમને સારી લાગે તો લાઈક કરશો. તમારા જેવા ધાર્મિક માર્ગ પર ચાલવા વાળા જે તમારા સગા સંબંધી મિત્રો છે એમને આ વાર્તા શેર કરશો, જેથી એ પણ જ્યારે એમના ઈષ્ટદેવનું ધ્યાન કરવા બેસે તો મૂર્તિના રૂપે નહીં, ચૈતન્ય રૂપે પરમાત્માને યાદ કરે. ઓમ શાંતિ.